નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. ગાંધીનગરની ટીનેજર ગર્લ નિયાશી મહિપતસિંહ પરમાર 11મા ધોરણમાં ભણે છે અને માત્ર 15 વર્ષની છે. એણે અભ્યાસની સાથે સમાજસેવાનું સુંદર કાર્ય શરૂ કર્યું છે. ગાંધીનગરના જાણીતા ઓર્થોપેડિક સર્જન ડોક્ટર મહિપતસિંહ પરમાર અને જાણીતા ડેન્ટિસ્ટ ડોક્ટર પૌલમી પરમારની નાની દીકરી નિયાશી પરમાર જોયો મેકર્સ દ્વારા સેવાના કાર્યમાં સ્વતંત્ર રીતે કાર્ય કરે છે. નવા શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસે એટલે કે ઉઘડતા વેકેશને ગાંધીનગર સેક્ટર 8 સરકારી પ્રાથમિક શાળા ખાતે જોયો મેકર્સ દ્વારા નિયાશી પરમાર અને એના સાથી મિત્રોએ મળીને લગભગ 50 વિદ્યાર્થીઓને શાળામાં ઉપયોગી એવી શૈક્ષણિક સામગ્રી અને નોટબુક આપી હતી. કાર્યક્રમની શરૂઆતમાં શાળાના આચાર્ય શ્રીમતી સ્મિતા ચાવડાએ જોયો મેકર્સના નિયાશી પરમાર, તરીશી પરમાર, ડોક્ટર ક્રિશી પનારા અને પારસમણી ફાઉન્ડેશનના અધ્યક્ષ સંજય થોરાતનું બાળકો દ્વારા બનાવેલા શુભેચ્છા કાર્ડથી સ્વાગત કરવામાં આવ્યું હતું. જોયો મેકર્સ સંસ્થા અને ઉદ્દેશ વિશે સંજય થોરાતે સૌને માહિતગાર કર્યા હતા. નિયાશી પરમારે ભોજનમાં રાખવાની કાળજી અને હેલ્ધી ડાયેટ વિશે સરળ ભાષામાં વાત કરી હતી. જ્યારે ડોક્ટર ક્રિશી પનારાએ દાંતની કાળજી લેવા માટે બાળકોને સમજ આપી હતી. દર વખતની જેમ વિદ્યાર્થીઓની ડિમાન્ડ પર સંજય થોરાતે રસપ્રદ બોધવાર્તા સંભળાવી હતી. નિયાશીએ બાળકો સાથે સંવાદ કરી એ શા માટે એમને મદદરૂપ થાય છે એનો ઉદ્દેશ્ય જણાવ્યો હતો. જોયો મેકર્સના આ કાર્યક્રમમાં તરીશી પરમાર અને વિશાલ ઠાકોર વિદ્યાર્થીઓને અભ્યાસમાં ઉપયોગી થાય એવી શૈક્ષણિક સામગ્રી આપવામાં મદદરૂપ થયા હતા. જ્યારે શાળાના આચાર્ય શ્રીમતી સ્મિતા ચાવડા અને સ્ટાફના સભ્યોએ અનન્ય સહયોગ આપ્યો હતો. ગાંધીનગર તાલુકાના ચેખલારાણી ગામ ખાતે તારીખ 9 જૂન 2026ના રોજ સવારે તાલુકા વૃક્ષારોપણ કાર્યક્રમ તથા સ્વચ્છતા અભિયાનનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસની સાપ્તાહિક ઉજવણીના ભાગરૂપે યોજાયો હતો. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે શ્રી રાજેશકુમાર એસ પટેલ, પ્રમુખ શ્રી ગાંધીનગર જિલ્લા પંચાયત ઉપસ્થિત રહ્યા હતા. વિશેષ ઉપસ્થિતિ તરીકે શ્રી મોહબ્બતસિંહ ઠાકોર, પ્રમુખ શ્રી તાલુકા પંચાયત, શ્રી રવિરાજસિંહ રાઠોડ, નાયબ વન સંરક્ષક શ્રી ગાંધીનગર વન વિભાગ, શ્રી દશરથભાઈ પી પટેલ, સદસ્ય શ્રી ગાંધીનગર જિલ્લા પંચાયત, શ્રીમતી કોકિલાબેન ગલસિંહ ઝાલા, સરપંચ શ્રી ચેખલારાણી તેમજ શ્રી નિયલભાઈ પટેલ, પ્રમુખ શ્રી ગાંધીનગર તાલુકા ભાજપ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ચેખલારાણી ગામ ખાતે 100મી વધુ ગ્રામજનો, તાલુકા ભાજપના કાર્યકરો, શાળાના વિદ્યાર્થીઓ તથા વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉત્સાહભેર જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમજ ગામને સ્વચ્છ અને હરિયાળું બનાવવા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોએ પર્યાવરણ સંરક્ષણ, વૃક્ષોના મહત્વ અને સ્વચ્છતાના સંદેશ સાથે વધુમાં વધુ વૃક્ષો વાવી તેમની જાળવણી કરવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકોએ પર્યાવરણ જાળવણી અને હરિયાળા ગુજરાતના નિર્માણ માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમનું આયોજન ઉર્જા રેન્જ, ગાંધીનગર વન વિભાગ અને ચેખલારાણી ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે ગ્રામજનો, વિદ્યાર્થીઓ, જનપ્રતિનિધિઓ તથા વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક સહભાગિતા નોંધાવી હતી. કેન્દ્ર સરકારના પેયજળ અને સ્વચ્છતા વિભાગ દ્વારા સ્વચ્છ ગામ અને સુરક્ષિત જળવાયુ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ નિમિત્તે દરેક ગ્રામ પંચાયતમાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવે છે. ગ્રામસભાના માધ્યમથી કચરા મુક્તિ, પ્લાસ્ટિક મુક્તિ, ઘન કચરાનું વ્યવસ્થાપન, વૃક્ષારોપણ, જળ સંરક્ષણ, જાહેર સ્થળોની સફાઈ, પ્રકૃતિનું સંરક્ષણ, પર્યાવરણની જાળવણી, પીવાના પાણીનો દુર્વ્યય અટકાવવો જેવી બાબતોમાં જનભાગીદારી ઊભી કરવામાં આવે છે. ચિલોડા ખાતે યોજાયેલી ગ્રામસભામાં પીએલવી અને પત્રકાર નટુભાઈ પટેલે પાણી અને વાણી બંનેનો ઉપયોગ નિયંત્રિત કરવા અપીલ કરી હતી. તલાટી કમ મંત્રી કોમલબેન જોશીએ પરિપત્રનું વાંચન કરી અભિયાનની વિગતોની જાણકારી આપી હતી. આ પ્રસંગે વૃક્ષારોપણ કાર્યક્રમ પણ આયોજિત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સરપંચ અસ્મિતાબેન પટેલ, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન વર્ષાબેન પટેલ, પ્રાથમિક શાળાના આચાર્ય હેતલ પટેલ, ડોક્ટર કૌશલભાઈ નાયક, પ્રફુલભાઈ સાવલિયા,
ડોક્ટર ઘનશ્યામભાઈ પ્રજાપતિ, ગ્રામસેવક પરેશભાઈ પરમાર, આરોગ્યકર્મી કલ્પેશ પટેલ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.